નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પવિત્ર શ્રાવણ માસના અવસરે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા ગામે આવેલ ઐતિહાસિક ગામખેડા વિરાઈ માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ અને આસ્થાના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર રંભોડા ગામમાં આશરે 500 થી 600 વર્ષ જૂના સીમડાના વૃક્ષ નીચે વેરાઈ માતાજી બિરાજમાન છે. ગામના લોકો માતાજીને શ્રદ્ધાપૂર્વક ગામખેડા માતાજી તરીકે ઓળખે છે અને વર્ષોથી માતાજીની આરાધના તથા પૂજા અર્ચનાની પરંપરા જળવાઈ રહી છે. ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણની ભાવના સાથે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વૈદિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. યજ્ઞમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર અને ગામના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ માતાજીના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ગરબા રમી આરાધના કરી હતી. ગરબાના તાલે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. નવચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ માતાજીને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ પ્રસાદી ગ્રહણ કરી હતી. અને ગામના વડીલોના જણાવ્યા મુજબ આ ધાર્મિક પરંપરા વર્ષોથી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને તથા નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે ઉમટી પડે છે. આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક પરંપરા, સામૂહિક એકતા અને સાંસ્કૃતિક વારસાનું જતન થતું હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.